આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર આજે સુશાસન દિવસની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ પહેલનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે કર્મચારીઓ કર્મયોગી બનીને જ્યારે છેવાડાના નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ તેમના ઘર સુધી પહોંચાડે છે તે જ સાચું સુશાસન છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી આપણે છેવાડાના માનવી સુધી લાભો પહોંચાડી શક્યા છીએ. આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાત સુશાસનનું મોડેલ રાજ્ય બન્યું છે. રાજ્યમાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દ્વારા નાગરિકો ઓનલાઈન ફરિયાદ કરી શકે છે. 14,000થી વધુ ગ્રામ પંચાયતમાં 320થી વધુ સરકારી સેવાઓ ઓનલાઈન મળી રહી છે. ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ કાર્યરત કરાયા છે. 21 નગરપાલિકામાં નાગરિક સુવિધા કેન્દ્રો ઊભા કરાયા છે. આમ પારદર્શન અને હકારાત્મક અભિગમ સાથે ગુજરાત સુશાસનમાં અગ્રેસર છે. જામનગરના જીઆઈડીસી ફેઝ 3માં મેટાલેબની ત્રીજી શાખાનું ઉદઘાટન કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. અમારા જામનગરના પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે આ અત્યાધુનિક પ્રોજેક્ટ વિસ્તરણ માટે રાજ્ય સરકારે 124.36 લાખ રૂપિયાનો આર્થિક સહયોગ મંજૂર કર્યો હતો. આ મેટલ ટેસ્ટિંગ સેન્ટર શરૂ થવાથી ફેઝ 2 અને 3 વિસ્તારના ઉદ્યોગકારો અને શ્રમિકોને ઘર આંગણે વ્યાજબી દરથી અતિ આધુનિક સુવિધાઓનો લાભ ઉપલબ્ધ થશે, જેનાથી બ્રાસ ઉદ્યોગકારોના શ્રમ, સમય, શક્તિ અને નાણાંનો વ્યય થતો અટકાવી શકાશે. બ્રાસ ઉદ્યોગમાં નવી રોજગારીનું સર્જનના હેતુથી સીએનસી મશીનની ટ્રેનિંગ આપવા માટે નાયરા એનર્જી તથા યુએનડીપીના સહયોગથી સ્થાપાયેલા સીએનસી ટ્રેનિંગ સેન્ટરનું સાંસદ પૂનમબેન માડમના હસ્તે આજે ઉદઘાટન કરવામાં આવશે, જેમાં અત્યંત રાહત દરથી સીએનસી મશીન ચલાવવા માટેની કામદારોની ટ્રેનિંગ આપવામાં આવશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં આજે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. નવી દિલ્હીમાં સદૈવ અટલ સમાધિ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પંડિત મદન મોહન માલવિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. અમદાવાદના જીસીએસ હોસ્પિટલ દ્વારા નાતાલના દિવસે સફાઈ કર્મચારીઓ માટે સ્વાસ્થ્ય જાગૃતિ માટે સેમિનાર યોજાયો. ઉલ્લેખનીય છે કે જીસીએસ હોસ્પિટલના મેડિસિન વિભાગના નિષ્ણાત ડોક્ટર મિહિર ત્રિવેદી દ્વારા લાંબા અને ટૂંકા ગાળાના રોગો, પ્રાથમિક આરોગ્ય અને સ્વાસ્થ્યની કાળજી રાખવા વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ તેમજ સેવાના ઉદ્દેશ્ય સાથે જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઈ સારવાર આપવા કાર્યરત છે. આઈ ખેડૂત પોર્ટલ પર મહત્વની 3 યોજનાઓમાં ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે ટ્રેક્ટર માટેની યોજનામાં ખેડૂતો 31મી ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે, જ્યારે તાડપત્રી માટે આગામી 22મી જાન્યુઆરી અને ડ્રોનથી દવાનો છંટકાવ માટેની યોજનામાં લાભ લેવા માટે ખેડૂતો આગામી 15મી ફેબ્રુઆરી 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આ યોજનામાં ખેડૂત વધુમાં વધુ 5 એકર જમીનમાં અને 5 વખત છંટકાવની મર્યાદા નક્કી કરાઈ છે. પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાઈ ગયો. આ પ્રસંગે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે જણાવ્યું છે કે શહેરા તેમજ તાલુકાના ભાઈ બહેનોને રક્ત માટે ગોધરા કે લુણાવાડા સુધી જવું નહીં પડે, જે શહેરા ખાતે જ પ્રાપ્ત થશે. અને વધુમાં જણાવ્યું છે કે રક્તદાન મહાદાન છે અને તેના થકી કોઈ ગરીબ જરૂરિયાતમંદની જિંદગી બચી શકે છે. અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે આ રક્તદાન શિબિરમાં ગોધરા રેડક્રોસની તબીબી ટીમ, શહેરા પોલીસ મથકના કર્મચારીઓ અને અન્ય મહાનુભાવો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વને સત્ય, સદભાવના અને પ્રેમનો સંદેશ આપનાર પ્રભુ ઈશુના જન્મદિવસની આજે રાજ્ય સહિત વિશ્વભરમાં ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાતાલના તહેવાર પર નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.
ક્રિસમસના તહેવાર નિમિત્તે આજે સાયન્સ સિટી મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે. સામાન્ય દિવસોમાં સાપ્તાહિક જાળવણી માટે દર સપ્તાહે સોમવારે એક દિવસ માટે મુલાકાતીઓ માટે સાયન્સ સિટી બંધ રાખવામાં આવે છે, પરંતુ આજે સોમવારે ક્રિસમસનો તહેવાર હોવાથી રજાના દિવસે લોકો મુલાકાત લઈ શકે અને મનોરંજનની સાથે સાથે વિજ્ઞાનનું શિક્ષણ પણ મેળવી શકે તેવા આશયથી સાયન્સ સિટી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે. જૂનાગઢમાં ટાઉન હોલ ખાતે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓના સ્નેહમિલન કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કૃષિમંત્રીએ જણાવ્યું છે કે કોરોના કાળ દરમિયાન ધંધા રોજગાર બંધ હતા ત્યારે પ્રધાનમંત્રીએ પીએમ સ્વનિધિ યોજના બહાર પાડી હતી. આ યોજના હેઠળ લોન મેળવનાર અને નિયમિત હપ્તા ભરનાર તમામ લાભાર્થીઓને વ્યાજમાં 7% સબસિડીનો લાભ પણ સરકાર તરફથી આપવામાં આવે છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પર વાંચી શકશો.